નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બિઝનેસ અકાઉન્ટિંગનું જે પેપર છે કાલે. તમારા માટે ખૂબ જ હાર્ડ સબ્જેક્ટ હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે આપણે અકાઉન્ટના પેપર ખૂબ જ અઘરા જાય છે, અને આજે તમારે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગનું પેપર હતું. એ પણ કેવું ગયું હશે એ પણ તમે કોમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરી તો આજે તમારે કંઈક થિયરીના ક્વેશ્ચન પૂછાણા હતા. એ તમે જુઓ તો ધોરણ 11માં જે પૂછાતા હોય એવા હતા કે ખાલખાત એટલે શું, મૂડી, વાઉચર. તો આ બધા જે તમારે ઘસારો છે, તો આ બધા પારિભાષિક શબ્દો તમને પૂછ્યા હતા અને ખૂબ જ ઇઝી હતા. છતાં પણ મેં તમને જે આઈએમપી ક્વેશ્ચન આપેલો હતો એ તો બેઠો જ ક્વેશ્ચન હતો, આપણે જે કીધો હતો એ જ. ત્યાર પછી આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલા છે આ દાખલાની મેક્સિમમ તમે પ્રેક્ટિસ કરો. હું તમને જે મુજબ કહું છું ચેપ્ટર વાઇઝ તમે એ ચેપ્ટરને વધારે પ્રાયોરિટી આપો. ઘણા લોકોને એવું હોય કે પાસ થવામાં થોડુંક અઘરું લાગતું હોય છે, હાર્ડ લાગતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એવું કંઈ ટેન્શન ન લેતા. આમાં તમારે જસ્ટ ઓનલી ફોર એન્ટ્રી મૂકતા શીખો. તમને જે જરૂરી ખાતા કીધા છે એ તમે બનાવો. ચેપ્ટરનો તમે કન્સેપ્ટ સમજો કે ચેપ્ટરમાં શું કહેવા માગે છે, એટલે જેથી કરીને તમે ઇઝી વેમાં પાસ થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને સમ આપું છું કે આજે અમે સોલ્યુશન કરાવતું છે ક્લાસીસમાં. આ એવા વિદ્યાર્થી હોય છે કે એ લોકોને અમે એક્ઝામમાં વારે પૂછતા હોય છે, પ્લસ પરીક્ષામાં પણ શક્યતા આના જેવા દાખલા આવતા હોય છે. હવે એવું નથી કહેતા કે બેઠા દાખલા આવશે. અને વિદ્યાર્થી મિત્રો, આજે પીડીએફ તમારે જોતી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તમે જઈને સર્ચ મારજો, એટલે જેથી કરીને તમે એમાં જોડાઈ જજો અને તમને આનું જે સોલ્યુશન છે એમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી તો પહેલું જે ચેપ્ટર છે અકાઉન્ટિંગ ઓફ પ્રોફેશનલ પર્સન. હવે જો વિદ્યાર્થી મિત્રો, આને પ્રોફેશનલ એટલે કે વ્યવસાયિક વ્યક્તિઓના હિસાબ. તો વિદ્યાર્થી મિત્રો, આજે બધા લોકોના વ્યવસાય અલગ અલગ હોય છે. તેમાં વાત કરીએ તો એક તો ચાર્ટર્ડ એકાઉન્ટિંગ છે, સોલિસિટરના તમારા દાખલા પૂછાય છે, આમાં એન્જિનિયરના પણ પૂછાય છે, આર્કિટેક્ટને પૂછાય છે, અને મેડિકલ અને ડૉક્ટરને લગતા પણ અમુક દાખલા પૂછાય છે. તો ધોરણ 12માં આપણે જે વાર્ષિક હિસાબ આવતા એ જ મુજબ આપણે દાખલા પૂછાવાના છે, અને ધોરણ 12માં આપણે બનાવતા એ જ પ્રમાણે ખાતા બનાવવાના છે. પણ ઓમ જોવો તો તમે ધોરણ 11 મુજબ જશે, કારણ કે આમાં ભાગીદારના ખાતા નહીં આવે. એટલે ધોરણ 11માં જે તમે વાર્ષિક હિસાબ ભણતા એ બેઠા વાર્ષિક હિસાબ જેવું જ તમારે આમાં બનાવવાનું છે. કાચું સરવૈયું કીધું છે, એટલે એક તો તમારે નફા નુકસાન ખાતું અથવા વેપાર ખાતું બંને સાથે બનાવો, કાં તો તમને જે માગ્યો છે એ બનાવો, પણ નનનું ખાતું તો બનાવવાનું છે. એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ તમારે બનાવવાનું છે. ત્યાર પછી બેલેન્સ, ટ્રાયલ બેલેન્સ એ બનાવવાની છે. જો કીધી હોય તો જ બનાવજો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર નથી પૂછતા, ઘણીવાર સાથે બનાવો તોય ચાલશે. અને લાસ્ટમાં આવશે બેલેન્સ શીટ, એટલે બેલેન્સ શીટ એ તમારે બનાવવાની છે, એટલે કે પાકું સરવૈયું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઝાઝો સમય નથી લેતા અને આપણે શરૂઆત કરી. પણ અહીંયા મેં સોલિસિટરનો દાખલો લીધેલો છે, તેમાં ઉધાર બાકી, જમા બાકી. આ દાખલામાં તમારે કાંઈ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો. તમને જે ઇઝી લાગે છે એવું તમે ઘસારા કરો, એવા તમારે હવાલા કરવાના છે. તો અહીંયા જ મેં ટીક માર્ક પણ કરેલા છે કે લેફ્ટર ઉપર 10%. તમે જુઓ તો 11મા ધોરણનો વાર્ષિક હિસાબ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. પુસ્તકો ઉપર 15% લેખે અને મકાન પર 5% લેખે ઘસારો ગણો. તો વિદ્યાર્થી મિત્રો, અવડો સામાન્ય ઘસારો તો બધા લોકોને આવડી જ જતો હોય છે. ત્યાર પછી ઓફિસના ખર્ચા છે, એ 1000 સમાયેલા છે, તો એ ભૂલથી અસલીનો પરચુરણ ખર્ચમાં ઉમેરા છે. ત્યાર પછી મૂડી પર વ્યાજ અને શિખાઉ ઉમેદવારના 50% પ્રીમિયમ આવતા વર્ષનું છે, અને અંતના અધૂરું કામ છે. તો વિદ્યાર્થી મિત્રો, જુઓ તો ખૂબ જ ઇઝી દાખલો છે. સોલિસિટરની સંયમના વાર્ષિક હિસાબો તૈયાર કરો. અને આ જે અધૂરું કામ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ અને નનું ખાતે જમા બાજુની અસર બતાવેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારું ચેપ્ટર જે 1 છે એના દાખલા છે એ તમારી સામે જો નનું ખાતામાં ગણેલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, અને આનું જે સોલ્યુશન છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો અહીંયા ઘસારા આપણે 3 લાઇનમાં જ દીધા છે વિદ્યાર્થી મિત્રો. 3નો સરવાળો છે એ તમારે 12 દર્શાવવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો આ દાખલો છે એ ખૂબ જ ટૂંકો દાખલો છે, અને આરામથી તમને 10માંથી 10 ગુણ મળી જાય. અથવા તો જે વિદ્યાર્થીને એવું લાગે છે અઘરું લાગે છે એ વિદ્યાર્થી મિત્રોની પ્રેક્ટિસ કરજો, એટલે આરામથી આવડી જાય. તો અહીંયા મૂડી છે, વ્યાજ છે અને નફો છે એ ઉપરથી લઈ આવ્યા છે. 97 જે 450 છે એ અહીંયા આપણને જે નફો મળ્યો તો ચોખ્ખો નફો એ આપણે અહીંયા લઈ આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, એટલું તો તમને જુઓ તો 11મા ધોરણના વિચાર કરો કે બીકોમ સેમ 1ની એક્ઝામમાં 11મા ધોરણના વાર્ષિક હિસાબ તમને પૂછે છે, તો તમારા માટે ખૂબ જ ઇઝી કહેવાશે એટલા માટે. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચેપ્ટર 1 છે એ કમ્પ્લીટ થાય છે, અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ હોય છે તેને પણ આના જેવું જ આવશે.
શાયદ આમાં અંગ્રેજી મીડિયમની PDF છે એડ નથી થઈ, કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, છતાં પણ હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ અને જેથી કરીને મોકલી દઈશ જો મારી પાસે હશે તો, અથવા તો લેતા ભૂલી ગયા હશે તો છતાં હું તમને ટ્રાય કરીશ કે ગ્રુપમાં ફોરવર્ડ કરી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરો, કારણ કે તમે હજી BCom સેમ 1માં ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, તમને નથી ખબર, આ ચેનલ ઉપર તમને ખૂબ જ યુઝફુલ થશે. તમે આની કોમેન્ટ પણ વાંચી લેજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે BCom અને સાથે સાથે MComના પણ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ, તો લાસ્ટ સુધી તમે આમાં બન્યા રહેજો. અને સાથે સાથે ચેનલ પર જો તમે નવા આવો છો તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને ઘણા બધા વિડીયોને ફોરવર્ડ કરો, જેથી કરી તેને યુઝફુલ થાય. આ દાખલાની તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. હું કહું છું એ મુજબ તમે ખાતા બનાવો, બસ તમે પાસ થઈ જશો એ 100% ગેરંટી આપીશ. પછી આપણે ચેપ્ટર નંબર 2ની વાત કરી તો હાયર પરચેસ અકાઉન્ટ એટલે ભાડે ખરીદી પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો જો તમને આવડે છે તો જ તમે આની પ્રેક્ટિસ કરજો, કારણ કે આ ચેપ્ટર છે થોડુંક હાર્ડ લાગશે, કારણ કે આમાં તમારે યંત્ર ખાતું બનાવવાનું છે, સાથે વેતનાનું ખાતું ખોલવાનું છે, પાકું સરયું, અને ત્રીજા વસ્તુ યંત્ર ખાતું બનાવવાનું છે. તો આમાં તમને થોડુંક હાર્ડ લાગશે વિદ્યાર્થી મિત્રો, એટલે આ ચેપ્ટર એવું લાગે તો તમે લાસ્ટમાં ગણજો જો તમારી પાસે ટાઈમ વધે તો, કારણ કે આ ચેપ્ટર થોડુંક હાર્ડ લાગશે. એટલે વિદ્યાર્થી મિત્રો આની કોઈ જાતની એટલું બધું ઓમ દાખલો સહેલો છે પણ સમજવામાં અને ટાઈમ થોડોક જશે તમે ગણશો ત્યારે, કારણ કે આમાં વ્યાજ ગણવાનું હોય છે, હપ્તો ગણવાનો હોય છે, હપ્તો અને વ્યાજ બંને સાથે લેવાતો હોય છે. એટલે આ દાખલો છે જેને બેન્કિંગમાં રસ હશે કે આગળ જતાં મારે બેંકમાં જોબ કરવી છે, એના માટે આ દાખલો છે એ ખૂબ જ યુઝફુલ થશે. ત્યાર પછી આ જે નારાયણનું તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો, તો એનું યંત્ર ખાતું પણ આપણે અહીંયા બનાવેલું છે. અને હા, આમાં ઘટતી જતી બાકીના આધારે તમારે ઘસારો ગણવાનો હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર થોડોક સમય બગાડશે, બાકી દાખલો ખૂબ જ ઇઝી છે અને આવડી જાય એવું જ છે. અને ત્યાર પછી એમાં વ્યાજ પ્લસ યંત્ર અને બેંકમાં તમે જે આપો છો એ રીતે. તો આ જે વિદ્યાર્થીને આ PDF જોતી હોય છે વિદ્યાર્થી મિત્રો, ટેલિગ્રામ ચેનલ આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે અને લાસ્ટમાં અહીંયા પાકું શરૂ છે એ પૂરું થાય છે કીધું તો એ, અને આપણે આ દાખલો છે ચેપ્ટર નંબર 2નો પૂરો થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હું વાત કરું છું ચેપ્ટર નંબર 3 અકાઉન્ટિંગ કરંટ એન્ડ એવરેજ ડ્યુ ડેટ, ચાલુ ખાતે હિસાબી પત્રક અને સરેરાશ પાકતી તારીખ. તો એના મુજબના દાખલા છે. CJ સાપ્તાહિક કંપની દેના બેંક સાથેના વ્યવહારો નીચે મુજબ છે. કરંટ 1 તારીખે કરંટ ખાતામાં બેંક સિલક કેટલી છે 10,000 છે, અને 21 જાન્યુઆરી, પછી 10 ફેબ્રુઆરી અને 17 માર્ચ, આવી રીતે તમને 3 રકમ અલગ અલગ તારીખના હિસાબ આપેલા છે જે જમા થાય છે, અને બેંકમાંથી આપણે ઉપાડ પણ બતાવેલો છે. અને આ દાખલામાં તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, બેંક તેના ગ્રાહકો સાથે ઉધાર બાકીઓના 100% અને જમા બાકીના 1% લેખે વ્યાજ ગણે છે. 31/3/2023ના રોજ પૂરા થતા ત્રિમાસિક સમયનું દૈનિક બાકી પદ્ધતિ ચાલુ ખાતાનું ગ્રાહક જે સાપ્તાહિક પત્રક કંપનીનું તમારે તૈયાર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રમાં તમારે પત્રક તૈયાર કરવાનું છે, એટલે ખૂબ જ ઇઝી છે. અને ચાલુ ખાતે હિસાબી પત્રક છે, અહીંયા ચેપ્ટરનું નામ પણ આપેલું છે અને ખૂબ જ ઇઝી દાખલો છે વિદ્યાર્થી મિત્રમાં. તમારે શરૂઆતની બાકી છે ડિપોઝિટ તમે કેટલા કરાવ્યા તો કે 10,000, અને એમાંથી તમારે બાકી છે 10,000 લેવાના 21 દિવસ માટેની છે, અને જમામાં પણ તમારે 21 દિવસ. પછી ત્યાર પછી 21 જાન્યુઆરી રોકડા તમે કેટલા લેવા હતા, પછી ચેકમાંથી કેટલા લેવા હતા, વળી પાછા રોકડા કેટલા લેવા હતા, તો તારીખ વાઇઝ તમારે અહીંયા ગોઠવણી કરવાની છે. એટલે ખૂબ જ ઇઝી દાખલો છે વિદ્યાર્થી મિત્રો. હવે વિચાર કરો કે તમે સેમ 1માં આવેલા છો, કોલેજના વિદ્યાર્થીઓ છો, છતાં પણ તમને આવડો એક સામાન્ય એવો દાખલો પૂછે છે. તો વિદ્યાર્થી મિત્રો એ ચેપ્ટર છે, એટલે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ જ ઇઝી દાખલો છે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ તમે એની પ્રેક્ટિસ કરજો. ચેપ્ટર નંબર 1 ને ચેપ્ટર નંબર 3 આ બંને ચેપ્ટર તમે પાસ થવામાં યુઝફુલ થશે. જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં છે એને પણ હું ખાસ કહું છું કે ચેપ્ટર નંબર 1 છે પ્રોફેસર પર્સન, એટલે કે તમે 11મા ધોરણના વાર્ષિક હિસાબ ભણતા હતા. ત્યાર પછી આ ચેપ્ટર નંબર જે કરંટ એન્ડ એવરેજ ડ્યુ ડેટ છે એ પણ તમારા માટે ત્રીજું ચેપ્ટર ઇઝી છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરીએ રિપ્લેસમેન્ટ અકાઉન્ટિંગ ચેપ્ટર નંબર 4ની. વિદ્યાર્થી મિત્રો 2005ની જીમી પ્રિન્ટિંગ પ્રેસ 5 પ્રિન્ટિંગ મશીન 10 લાખના ખર્ચે ગોઠવ્યા હતા, અને 23 જૂન માસના પ્રેસે જૂના પ્રિન્ટિંગ મશીનો પૈકી 2 પ્રિન્ટિંગ મશીનો 1992ની કિંમત કરતાં 150% વધારાની કિંમતે બદલી નાખ્યા. તો વિદ્યાર્થી મિત્રો જો 150% એટલે 50%નો વધારો કહેવાશે. બાકીના પૈકી બીજા 2 પ્રિન્ટિંગ મશીનો કાઢી નાખવાને બદલે ઓટોમેટિક પ્રિન્ટિંગ મશીન 15 લાખના ખર્ચ નાખ્યા, અને આ ઉપરાંત વધારાની માંગને પહોંચી વળવા પ્રેસ વધારાનું એક ઓટોમેટિક
પ્રિન્ટિંગ મશીન પ્રેસમાં ગોઠવ્યું અને જૂનું કાઢી નાખેલા મશીનો વેચતા 2 લાખ ઉપજ્યા અને આ ઉપરના વ્યવહારો જરૂરી આમનોંધ લખો અને કુલ ખર્ચ પૈકી તમારે ખર્ચ બતાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આમાં દાખલો પણ આવે છે અને આમનોંધ પણ આવે છે, પણ આમનોંધ છે એ તમને ઇઝી પડશે, કારણ કે આમાં તમે જે લેવડ દેવડ કરો છો એ આમનોંધના આધારે કરશો તો તમને ખૂબ જ ઇઝી લાગશે. પુનઃસ્થાપની ફાળવણીનું પત્રક છે, ત્યાર પછી આમાં નવા મશીનનો આપણને રકમ આપેલી છે અને જૂના માલ સામાન છે એ તમારે એડ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે તમને અહીંયા આપેલો છે ગણતરીમાં, અને જો આની તમારે PDF જોતી હોય તો એ ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. અને જીમી પ્રિન્ટિંગ પ્રેસ ચોપડે જરૂરી આમનોંધ ત્યાં બતાવેલી છે. તો શરૂઆતમાં આપણે નવા મશીન લીધા હતા એ અને પુનઃસ્થાપના ખર્ચ છે એ બેનો તમારે સરવાળો રોકડ બેંકમાં લેવાનો છે. ત્યાર પછી ભંગારનું વેચાણ, તો ભંગારના વેચાણમાં રોકડ બેંક ખાતે અને પુનઃસ્થાપિત ખર્ચ ખાતે. ત્યાર પછી મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર અને પુનઃસ્થાપિત ખર્ચ ખાતે જમા. પછી મશીન ખાતે અને રોકડ બેંક ખાતે. તો વિદ્યાર્થી મિત્રો તમને ટાઇટલ પણ આપેલી છે, વધારાના માંગની મશીનની બધું તમને ડીપમાં સમજાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ 4 આમનોંધ જ કરવાની છે અને સાથે સાથે તમારે શું કરવાનું છે, તો પહેલાં તો આ તમારે ફાળવણી ખાતુંનું પત્રક બનાવવાનું છે અને ત્યાર પછી તમારે આમાં જરૂરી આમનોંધ જે કીધી છે એટલું જ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આ ચેપ્ટર છે એ તમારા માટે ખૂબ જ ઇઝી રહેશે. ટોટલ ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 1, 3 અને 4 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તમે આ કરશો એટલે તમે આરામથી પાસ થઈ જશો. અને લાસ્ટમાં જે OAC અકાઉન્ટ છે એ પણ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. એટલે ટોટલ 1 થી 1, 3, 4 અને 5 આ ચેપ્ટર પર વધારે ભાર આપો. અને દાખલા નંબર જે ચેપ્ટર નંબર 2 એટલે દાખલા નંબર હાયર પરચેસ જો તમને કાલ પૂછાય તો એ તમે છેલ્લે કરજો, એટલે તમારો ટાઈમ ન વેસ્ટ થાય. અને મોસ્ટ ઓફ તો અકાઉન્ટના પેપરમાં ટાઈમ ઘટતો જ ન હોય વિદ્યાર્થી મિત્રો, આરામથી તમારે લખાઈ જ જાય છે. ત્યાર પછી એક વાહનનો દાખલો પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો. ઝાઝો સમય ન બગડે એટલા માટે હું રકમ અહીંયા પ્રેસ કરતો જાઉં છું અને તમે જોતા જાઓ. સફર ખાતું તમારે તૈયાર કરવાનું છે. સફર ખાતામાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો, એક બાજુ ખર્ચા હોય છે, એક બાજુ આવક હોય છે, મજૂરી, કેપ્ટનનો પગાર. તો જો અહીંયા તમને ડીપમાં બધો દાખલો આપેલો છે, ઉપર જે રકમ છે એ તમારે એકવાર વાંચવી પડશે એટલે તમે આઈડિયાથી સમજી શકશો. અને તમારે એક જ આવી રીતે પ્રોપર અકાઉન્ટ બનાવવાનું છે સફરના હિસાબમાં. એ તમે ખાલી વિગત પાકી કરો, જતી વખતે ને આવતી વખતે ટોટલ કેટલા ખર્ચા થાય છે એના ગુણાકાર ને એ બધા કરવાના છે. ત્યાર પછી આ ચેપ્ટર છે એ અહીંયા ક્લોઝિંગ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જે દાખલો છે એ એક જ અકાઉન્ટ બનાવવાનું છે ટોટલ વિદ્યાર્થી મિત્રો. હજી એકવાર કહું છું કે જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં છે એને પણ હું ખાસ એક વાત કહું છું કે તમે સાંભળજો કે આમાં આપણે પ્રિન્ટ ભૂલ થઈ ગઈ છે, PDF નથી લેવાની, નકર તો લગભગ અમે બંને સાથે જ અટેચ કરતા હોઈએ છીએ. છતાં પણ વિદ્યાર્થી મિત્રો ટ્રાય કરીશ, ટેલિગ્રામ લિંકમાં તમને જોડાઈને મોકલી દઈશ અને તમે પણ જોડાઈ જજો ફટાફટ. અને આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરજો વિદ્યાર્થી મિત્રો. અને હું તમને જે પ્લાનિંગ કહું છું એ મુજબ તમે તૈયારી કરજો. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, 5મું અને લાસ્ટમાં તમે હાયર પરચેસ બીજું જે ચેપ્ટર છે એ તમે છેલ્લે કરજો. અને આવતીકાલે તમારે બોર્ડમાં પણ આ જ રીતે પૂછાવાના હોય છે દાખલા, કે ચેપ્ટર પહેલાંનો પહેલો ક્રમ, બીજાનો બીજો ક્રમ, ત્રીજાનો ત્રીજો, ચોથાનો ચોથો ક્રમ અને 5મા યુનિટનો 5મો ક્રમ. તો વિદ્યાર્થી મિત્રો તમને જે પહેલાં આવડે છે એ તમે દાખલા ખાસ તમે એમાં પ્રેક્ટિસ કરજો. અને તમે એની જો પ્રેક્ટિસ કરશો તો તમને ખૂબ જ આરામથી આવડી જશે. અને વિદ્યાર્થી મિત્રમાં પાસિંગ થવું હોય તો ખાસ હું તમને કહું છું ચેપ્ટર નંબર 1, 3 અને 4 આટલા કરી નાખશો તો તમે પાસિંગ થઈ જશો. અને ચોથું છે અને સાથે સાથે 5મું પણ જોઈ લઉં. જો જે લોકોને એવું લાગે છે બીજું નથી આવડતું તો ન કરવું ખાસ. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો છે તમે મેક્સિમમ તમારા કોઈ પણ ફ્રેન્ડ સર્કલને ગ્રુપમાં શેર કરો. BCom સેમ 1ના જે વિદ્યાર્થીઓ છે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપે છે તે તમારા આ ચેનલ ઉપર જો તમે નવા આવ્યા હોય તો આ ચેનલને તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે નોટિફિકેશન દબાવી દો અને બેલ આઇકન દબાવશો તો દરેક વિડીયોની નોટિફિકેશન છે તમને સમયસર મળી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો તમારા પેપર છે દરેક વખતે યુઝફુલ થશે. અને હા, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે એ તમને અમે શેર કરશું. તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.